ઘણીવાર પેશન્ટ બધા રિપોર્ટ લઈને આવે અને એમ કે સાહેબ બધા જ રિપોર્ટ નોર્મલ છે, ઘણી બધી દવાઓ ખાધી અને ડોક્ટરોએ એમ કીધું કે તમને કોઈ તકલીફ નથી, મગજથી તકલીફ છે, હવે જે વસ્તુ તમને દુખાવો રહી છે એ તમે ભૂલી જાઓ. અને પેશન્ટ પૂરેપૂરું કંટાળી ગયું હોય અને થાકી ગયું હોય. હવે આ શું વસ્તુ છે હું તમને સમજાવું. આને કહેવાય ફાઇબ્રોમાયલ્જિયા. આમાં મોટા ભાગે દુખાવો જોઈન્ટ્સમાં સ્ટીફનેસ વધારે રહેતી હોય, જોઈન્ટ જકડાતા હોય, સવારે ઉઠે તો ઉઠવાનું મન ના થાય એવું થતું હોય, ઘણીવાર માથું વધારે ફાટે એવું દુખતું હોય. હવે આ બધા લક્ષણો નાના નાના ભેગા થઈને એક ફાઇબ્રોમાયલ્જિયા જે કન્ડિશન છે એના લક્ષણ છે. હવે આની સારવાર શું કરી શકીએ એ હું તમને બતાવું. CBT એટલે કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. આ કરીને આના લક્ષણોમાં ઘણો બધો સુધારો લઈ શકીએ છીએ. એની સિવાય સારું ખાવાનું અને સારી ઊંઘ એ આની મોટામાં મોટી દવા છે.